વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં તમારું સ્વાગત છે. પ્રકરણ 9 જમીન. પ્રથમ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 1 જમીનની માટીમાં રહેલા ઘટકો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: જમીનની માટીમાં રહેલા ઘટકો જાણવા. સાધનો: કોદાળી, ઘઉં, ચાળવાની ચાળણી, લોટ ચાળવાની ચાળણી, સુતરાઉ ઝીણું કાપડ, માટીના ઢેફા. પદ્ધતિ: માટીના ઢેફા. જમીનની માટીમાં ઘણા ઘટકો રહેલા છે. જમીનમાંથી માટીને ચાળતા જુદા જુદા ઘટકો મળે છે. આ માટે આપણે માટીના ઢેફા લીધા છે. ઘઉં ચાળવાની ચાળણી, લોટ ચાળવાની ચાળણી, સુતરાઉ કાપડનો ટુકડો, માટીના ઢેફા. આ માટીના ઢેફાનો ઝીણો ભૂકો કરી માટીના ભૂકાને ઘઉં ચાળવાની ચાળણી વડે ચાળવા માટે લેવામાં આવે છે. ઘઉં ચાળવાની ચાળણી વડે ચાળતા ચાળણી ઉપર કાંકરા વધે છે અને માટીનો ઝીણો ભૂકો એટલે કે માટીના બાકીના ઘટકો નીચે પડે છે. માટીનો ભૂકો કરી ચાળેલ માટી કે જે ઘઉંની ચાળણી વડે ચાળતી વખતે નીચે પડેલ છે તે ભૂકાને લોટ ચાળવાની ચાળણીમાં ચાળવા માટે લેવામાં આવે છે. લોટ ચાળવાની ચાળણી વડે ચાળતા ચાળણી ઉપર રેતી વધે છે અને ચાળણીની નીચે માટીનો ઝીણો ભૂકો પડે છે. લોટ ચાળવાની ચાળણી વડે ચાળતી વખતે નીચે પડેલ છે તે ભૂકાને સુતરાઉ કાપડમાં ચાળવા માટે લેવામાં આવે છે. સુતરાઉ કાપડ વડે ચાળતા સુતરાઉ કાપડની ઉપર કાંપ વધે છે અને નીચે ઝીણી માટી પડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ માટીને જુદી જુદી રીતે ચાળતા માટીમાં રહેલા કાંકરા, રેતી, કાંપ અને માટી જેવા ઘટકો જોવા મળે છે.